હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે કીર્તિસ હોમ કુકિંગમાં। સૌથી પહેલાં તમને એક વિનંતી છે, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડીને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી નવી રેસિપીઓનું નોટિફિકેશન મળતું રહે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે વેરી ડિલિશિયસ અને વેરી હેલ્ધી એવા ગ્રીલ વેજીટેબલ્સ બનાવશું। આ એકદમ પરફેક્ટ મીલ છે। જો તમે ડાયટ કરતા હોય તો એના માટે એકદમ પરફેક્ટ છે। તો સૌથી પહેલાં આપણે બધા જ શાકભાજીને કટ કરીને રેડી કરી દઈશું। તો મેં અહીંયા 2 મોટી સાઇઝના પોટેટો લીધા છે, એને છાલ કાઢી અને આવી રીતે મોટી મોટી સ્લાઇસ કરી લઈશું। થોડીક પોટેટોની સ્લાઇસને થીક રાખવાની છે। હવે આપણે અનિયનને કટ કરી લઈશું, એને પણ મોટી મોટી સ્લાઇસ કરી લઈશું। તમારે જે શેપ રાખવો હોય એ તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી લેવાના। ફ્રેન્ડ્સ, આ ડીશ ખૂબ જ સરળ રીતે, ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ટેસ્ટી એવી બને છે, અને જે ડાયટ કરતા હોય એના માટે તો ખૂબ જ પરફેક્ટ ડીશ છે। તો મેં અહીંયા રેડ કેપ્સિકમ અને યલો કેપ્સિકમને પણ આવી રીતે મોટા મોટા પીસીસ કરી લીધા છે। તમારી પાસે ગ્રીન કેપ્સિકમ હોય તો એ પણ યુઝ કરી શકો છો। મેં અહીંયા થોડુંક ડીશને કલરફુલ બનાવવા માટે અલગ અલગ કલરના વેજીટેબલ્સ લીધા છે। 2 મોટા કેરેટ લઈ એને પણ વોશ કરી છાલ કાઢી અને આવી રીતે મોટી મોટી સ્લાઇસ કરી લેશું। હવે એક બીટરૂટ લઈ એને પણ છાલ કાઢી અને આવી રીતે મોટી મોટી સ્લાઇસ કરી લઈશું। હવે ફ્રેન્ડ્સ, એક બેકિંગ ટ્રે લઈ એમાં આપણે તેલ લગાડી દઈશું અને પછી આવી રીતે અલગ અલગ જગ્યાએ આપણે વેજીટેબલ્સને ગોઠવવાના સ્ટાર્ટ કરી દઈશું। તો સૌથી પહેલાં 2 મીડિયમ સાઇઝના પોટેટોની સ્લાઇસ કરીને મૂકી છે, 250 ગ્રામ જેટલી બ્રોકલીના મોટા પીસીસ કરીને એડ કર્યા છે, 2 મિક્સ પેપર કેપ્સિકમ લીધા છે એને એડ કરી દઈશું, 2 મોટા ગાજર લઈ એની મોટી સ્લાઇસ કરીને એડ કરશું, બીટરૂટ નાખશું અને મેં અહીંયા 8 થી 10 જે બેબીકોર્ન આવે છે એના પીસીસ કરી લીધા છે એ એડ કરશું, 6 થી 7 લસણની કળીને એડ કરશું। લસણનો અહીંયા ખૂબ સારો એવો ટેસ્ટ આવશે। 250 ગ્રામ જેટલું પનીરના ચોરસ ટુકડા કરી લીધા છે, તો એને આપણે એડ કરશું અને 1 ચમચી જેટલો પેરી પેરી મસાલો લઈ એને આપણે વેજીટેબલ્સ ઉપર સ્પ્રિંકલ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આ પેરી પેરી મસાલો મેં ઘરે જ બનાવેલો છે। જો તમને એની રેસીપી જોતી હોય તો પ્લીઝ મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો। ફ્રેન્ડ્સ, આ ડીશની અંદર આપણે બીજા કોઈ મસાલા યુઝ નહીં કરતા, જે ટેસ્ટ આવશે એ પેરી પેરી મસાલાથી જ આવશે અને વેજીટેબલ્સમાં જે પોતાનો ટેસ્ટ છે એનાથી જ આ ડીશ ખૂબ ડિલિશિયસ લાગશે। હવે 1 ચમચી ઓરેગાનો લઈ એને પણ આપણે વેજીટેબલ્સ ઉપર સ્પ્રિંકલ કરી દઈશું। જો તમારી પાસે ઓરેગાનો ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। તમારી પાસે કોઈ પીઝા ટોપિંગ હોય તો એને પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો। હવે 1 ચમચી આપણે કાળા મરી લઈ એને અધકચરા ક્રશ કરી એને પણ આપણે સ્પ્રિંકલ કરી દઈશું અને અડધી ચમચી જેટલું તેલ લઈ અને આવી રીતે અલગ અલગ જગ્યાએ આપણે એના ટીપા પાડી દઈશું। ઉપરથી આપણે અડધા લીંબુનો રસ નીચવી દઈશું। ઉપરથી આપણે ઝીણી સમારેલી કોથમીરને પણ સ્પ્રિંકલ કરી દઈશું। કોથમીર, ઓરેગાનો, પેરી પેરી મસાલો, બ્લેક પેપર આ બધાથી ખૂબ સારી એવી ફ્લેવર આવશે। ફ્રેન્ડ્સ, હું અહીંયા સ્વીટકોર્ન એડ કરતાં ભૂલી ગઈ હતી, તો ઉપરથી મેં અડધો કપ જેટલા મારી પાસે ફ્રોઝન સ્વીટકોર્ન હતા તે એડ કરી દઈશું। હવે છેલ્લે આપણે અડધો કપ જેટલું છીણેલું ચીઝ લઈ અને ઉપર આપણે એને પણ સ્પ્રિંકલ કરી દઈશું। ચીઝ એડ કરવાથી બાળકો પણ ખુશી ખુશીથી આ ખાશે। તો ફ્રેન્ડ્સ, હવે આ બધા જ વેજીટેબલ્સ ટ્રેની અંદર સેટ થઈ ગયા છે। આની અંદર તમારે કોઈ પણ વેજીટેબલ્સ સ્કીપ કરવા હોય તો કરી શકો છો અને કોઈ બીજા વેજીટેબલ્સ એડ કરવા હોય તો કરી શકો છો। તો મેં અહીંયા 180 ડિગ્રી ઉપર ઓવનને પ્રીહીટ કરવા મૂકી દીધું હતું, તો એની અંદર આપણે હવે બેક કરવા માટે મૂકી દઈશું અને 20 મિનિટ માટે આપણે આ વેજીટેબલ્સને બેક કરશું। 20 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ કે વેજીટેબલ્સ કૂક થઈ ગયા છે કે નહીં। જો ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ થઈ ગયા છે, ખૂબ સારી એવી સુગંધ આવી રહી છે અને હવે ગરમ ગરમ ખાવા માટે રેડી છે। જો ફ્રેન્ડ્સ, તમારી પાસે ઓવન ના હોય તો તમે આ સેમ ડીશને ગેસ ઉપર પણ બનાવી શકો છો અને ચૂલા ઉપર પણ બનાવી શકો છો। જે રીતે
મેં ટ્રેમાં સેટ કર્યું એવી રીતે તમે એક જાડા તળિયાવાળી પેન લઈ અને એની અંદર આવી રીતે બધા જ વેજીટેબલ્સને સેટ કરી અને પછી ધીમા તાપે ગેસ ઉપર ઢાંકણ ઢાંકી અને 15થી 20 મિનિટ માટે કૂક થવા દેવાના. જો ફ્રેન્ડ કેટલા કલરફુલ અને ડિલિશિયસ લાગે છે. જો તમને કોઈ વેજીટેબલ્સ નહીં ભાવતા હોય તો પણ આવી રીતે બનાવશો તો તમે ચોક્કસથી ખાશો. તો ફ્રેન્ડ્સ, ગ્રીલ વેજીટેબલ્સ રેડી છે. ગરમ ગરમ સર્વ કરશું. એક પ્લેટ લઈ અને બધા જ વેજીટેબલ્સ આવી જાય એ રીતે આપણે પ્લેટની અંદર લઈ લેશું અને આપણે આ વેજીટેબલ્સને ફ્રેશ યોગર્ટ જોડે સર્વ કરશું. ફ્રેન્ડ્સ, તમે ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી એવી આ ડીશ બની હતી અને દહીં જોડે ખૂબ સારો એવો ટેસ્ટ આવતો હતો. ઉપરથી આપણે ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું અને ગરમ ગરમ સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આ ગ્રીલ વેજીટેબલ્સ રેડી છે. તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.